જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અમે તો જો કે સવારના જય માતાજી જય શ્રી કૃષ્ણ બપોરે કરી. આજે સવારમાં તો મહેમાન આવી ગયા હતા. હજી ઉઠીને ચા નાસ્તો કર્યા હતા. અમારે ઉઠવાનું પાછું એવા ટાણે હોય. મહેમાનનો કાંઈ વાંક ના કહેવાય, વાંક આપણો કહેવાય. વહેલા ઉઠી જાય તો શું વાંધો આવે. મહેમાન તો કાંઈ રોકાણા નહોતા, ચા પાણી પીને વહી ગયા. અને આવ્યા હતા અમારા માજીને પસલી દેવા. માજીને ભત્રીજા હતા, પછી એક ભત્રીજાનો દીકરો હતો અને એક ભત્રીજી થાય ને માજીના વહુએ થાય, મારા જેઠાણી હતા. એ 3 જણા આવ્યા હતા. ચા પાણી પીધા, બેઠા ઘણી વાર 12 સાડા 12 વાગ્યા સુધી. પછી વહી ગયા અને પછી અમે કામ ઉપાડ્યું. મેં કપડાં વાસણ એવું કર્યું. ડોસીમાં રસોઈ બનાવતા હતા. અને હવે જો બપોરે જમવા બેસી છે. આજ તો જમવામાં દેશી છે. ચાલો બધા જમવા. જો જમવામાં છે રીંગણાનું શાક, બાજરીના રોટલા, શીરો છે, સૂજીનો શીરો. ચાલો આજ તો આપણી જમાવટ છે. જમવામાં આપણી ફેવરિટ વસ્તુ છે શીરો. હાલો પણ શીરો ખાવો હોય તો. સાહેબ કેવી ભૂખ લાગી ગઈ? કરી જ દો. જય માતાજી. માતાજીનું નામ લઈને ચાલુ કરી જ દો. ગરમ ના હોય ને ધ્યાન રાખજો. નીચું જોઈને મંડાણા હોતી. હે ચાલો તો આપણે બપોરા કરી લઈ. બીજું હું આમાં ડોસીમાં ઉધરસ ખાય છે. જતા ડોસી વાકા આંબોડા વાળી હામુજો. હે તો વાકા આંબોડા વાળી તો સીધો આંબોડો તું કોઈ દી વાળતી નથી. જય માતાજી કર દે. તો લેસન કરવું પડે છે મારે. ખપ 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 થાય છે ને લેસન કરવું પડે છે. અમે કૃષ્ણાબેન ને ઉધરસ બંધ થઈ જાય એવી કોઈક દવા ચીનજો અમને. અમે કૃષ્ણાબેન ઇન્જેક્શન લઈ આવ્યા, બોટલ લઈ આવ્યા, ગોળી લઈ આવ્યા, પછી હળદર વાળું દૂધ પી લીધું, ગોળી હળદર પી લીધી. બીજું એટલું જ કર્યું. નાગરવેલનો ઉકાળો. અજમાનું હે તો હા તો એ નાગરવેલનું છે. હા પછી એનો ઉકાળો બનાવી કડવો લાગ્યો પણ એમાં કઈ ફેર ના પડે. ઉધરસ ઘડીક વાર પૂરતી બંધ થઈ ગઈ. અત્યારે તો બહુ આવે. દવા લેવી એ બોટલ કા ભાવે અજમા ને ગર ને કહણી ને ગોળી ખાઈ જાય. તો એનાથી શું થાય? એમ કે ઉધરા ને કઈ ગણ કરે. અજમા ને ગણ ને ગોળી, અજમા ને ગોળ નાખીને જરીક હા એ ખાઈ જાય. હે ઢીંગુ બેન જામફળી એ નમરે નકર એના કોણા કોણા કમુરિયા તમે સાવી જાવ ને તો ઉધર ઘણી કોરી પડી જાય. જામફળીના પાન કોણા પાંદા. હા
હા નાગપરી તો એ રહી. છે તો એના કોણા નાગપરી, ચીકુડી, બેસાય. ક્યાં છે ઓલી ને અહીંયા હે તો ખરા પ્રગતિની. એના ઓલા હા અહીંયા છે કોણા કમુરિયા છે ને, કમુરિયા કોણા હોય ને, વાસે કોણ નીકળ્યા હોય ને, આ કમુરિયા તોડી ને તો આવું છે કંઈક. આજે અમારા કૃષ્ણાબેન તબિયત હજી સારી થઈ નથી, ઉધરસ ફૂલ આવે છે. દવા તો બિચારી લઈ આવી છે પણ કાંઈ મેળ નથી પડતો. હવે હું થાય ક્યારે મેળ પડે કૃષ્ણાબેનને ઉધરસ તમને ઉધરસમાં. સાંજે થઈ જાય. બાપા મને ના દઈ જતી હો, મારે કાકડું નથી જોતું થાય. નકર મારી મટશે નહીં તો ના. મારે શું કરવું લે? મટી જાય ગમે એને બીજાને કોકને દઈ આવજો, મને ના દેવા આવજો. ભાઈને મારી મમ્મીને ઈ લોકોને દઈ દીધી. બસ ઘણી મારે નથી જોતું. અને તમને ના આવે ત્યાંથી પણ મળી જાય નહીં તો હું કરું? ના હાથ પેર માર નથી જોતું. દર ફેરે કૃષ્ણને શરદી ઉધરસ થાય ને એટલે એ મને આપી જાય, મને થઈ જાય ને એને વહી જાય. એ તમને આવશે જ. ના માર જોતી નથી આવે. બસ માર બીજી ઘણી દવાઈ છે, ઉધરસની દવા માર નથી પીવી. બીજી પીવું છું એટલે ઘણી. કાલ મારે રિપોર્ટ કરાવવા જવાનો છે. તો અત્યારે ઉધરસ લઈ લે ને એની ભેગી દવા ના, લઈ ના. લેવી. કાલ મારે રિપોર્ટ કરાવવા જવાનો છે બે injection મારાવા અને આજ તો કૃષ્ણાબેનની દવા લઈ આવ્યા છીએ. હજી કાંઈ ફરક નથી. જો સવારે હજી કાંઈ ફરક નહીં પડે તો વળી કાલ પાછું જવું પડશે. હાલો માં injection દેવા આવું તો કાલ હા ઇન્જેક્શન દેવાનો જ વારો છે પણ ઉધરસમાં ફરક ન પડે તો પછી પાછી દવા લેતી જાય જ બદલી દે. અત્યારે તારો વાક નથી, વાતાવરણ જ એવું છે. ઘરો ઘર બધાને શરદી ઉધરસ છે, તાવ શરદી ઉધરસ બધાય. તાવ છે કંઈક. આજ તો મહેમાન આવ્યા હતા અમારા ઘરે સવારે, પાછા બપોર પછી આવ્યા હતા. પણ સવારના મહેમાન આવ્યા ને મારા અમારા ડોસીમાન ભત્રીજા ને દીકરો ને બધા વહુ ને, તો ત્યારે વિડીયો લેવા હતા પણ ત્યારે કાંઈ યાદ ન આવ્યું અમને. હા હા પછી એ લોકોને કાંઈ વિડીયો લીધા નથી. બધા કેમ છો કેમ નહીં, ખુશી મજામાં ઘણા સમય ભેગા થયા હતા તો વાતું ચડી ગયા. અને એને પાછી હતી ઉતાવળ જવાની. એના મોટા બેન અહીંયા રહે છે ને, એને પહલી દેવા આવ્યા હતા અને અમારા માજીને પહલી દેવા આવ્યા હતા. 12 વાગ્યા સુધી રહ્યા પણ મને કાંઈ મગજમાં ન આવ્યું કે આ લોકોને બ્લોગમાં લવ એમ કે વિડીયોમાં લવ એમ. તો એ તો થઈ ગયું. પછી બપોર પછી આવ્યા હતા મારા રમેશભાઈના ઘરના. એ તો એ લોકો તો આવી ગયા છે નેહલ ને હેતલ ને બ્લોગમાં, પણ અત્યારે આજે પછી એ લોકોને ન લીધા. અને અમારા ઢીંગુબેનને મજા નથી, એની દવા વિશેની તમને બધી વાત કરી દીધી. અને આપણે કાલ રિપોર્ટ કરાવવા જવાનો છે. અને હવે કાલે મળ્યા નવો દિવસ નવી વાત સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને શુભરાત્રિ.